એકાદું જાંબુડું ખાઈને જોઈએ. આપણને જાંબુડું મળી ગયું છે. જુઓ મિત્રો, આ જાંબુડા અમુક તો પાકી પણ ગયા છે. જાંબુડાની કેટલા પાકી ગયા છે. આવ્યું હતું એટલે સુગરીનો માળો નીચે પડી ગયો છે. જુઓ તમે, આ જોયું તમે આવું કોઈ દે કઈ? કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. ઘરે અને હું જવાનો છું મામા સાથે વાડીએ, મારા મામાની. તો ચાલો આપણે જઈએ. તો મિત્રો, મારા મામાએ એક્ટિવા લઈ લીધી છે અને ચાલો આપણે તેમાં બેસીને વાડી તરફ જઈએ. મિત્રો, વાડી તરફ જવા માટે અમે નીકળી ગયા છીએ. જુઓ મિત્રો, આ છે મારા મામાના ગામનું તળાવ. થોડાક દિવસ પહેલા વરસાદ આવ્યો હતો, તેના કારણે થોડુંક ભરાણું છે. મિત્રો, આપણને અહીંયા દીપા મામાની વાડી પણ જોવા મળી જાય છે. આપણે તેનો પણ વ્લોગ બનાવ્યો હતો. મિત્રો, દીપા મામાની વાડીએ બાજરી પણ ઉગી છે, તમે જોઈ શકો છો. મિત્રો, આપણે મામાની વાડીએ પહોંચી ગયા છે. મારા મામા ત્યાં તાળું ખોલી રહ્યા છે. ચાલો આપણે અંદર જઈએ. મિત્રો, ફાઇનલી આપણે મામાની વાડીએ પહોંચી ગયા છે અને આ નજારો તમને મારા મામાની વાડીનો છે, તમે જોઈ શકો છો. ગામડાની વાડીમાં આવવાની મજા જ કંઈક અલગ હોય છે. જુઓ, ચાલો આપણે આગળ જઈએ હવે. મિત્રો, મારા મામા અહીંયા ખાટલો લઈને જાય છે. ચાલો આપણે પણ ત્યાં જઈએ. મિત્રો, સૌ પ્રથમ આપણને અહીંયા જાંબુડાનું વૃક્ષ જોવા મળી જાય છે. ચાલો આપણે એકાદું જાંબુડું ખાઈને જોઈએ. આપણને જાંબુડું મળી ગયું છે. જુઓ મિત્રો, આ જાંબુડા અમુક તો પાકી પણ ગયા છે અને ચોમાસું આવતા પાકી પણ જશે. જુઓ, મામાની વાડીએ જાંબુડા ખાવાની મજા જ કંઈક અલગ છે. લૂમ ને લૂમ આવી ગઈ છે. જુઓ તમે, આ જાંબુડાની કેટલા પાકી ગયા છે આ જાંબુડા. ચાલો મિત્રો, આપણે આગળ જઈએ. મિત્રો, અહીંયા આપણને પપૈયાનું વૃક્ષ જોવા મળી જશે. જુઓ કેટલા સરસ પપૈયા આવ્યા છે. ચાલો મિત્રો, આપણે એક પપૈયું તોડીએ. આ પાકલ પપૈયું છે. પાકલ પપૈયું જુઓ, આ દેશી પપૈયું. મિત્રો, હજી એક પપૈયાનું વૃક્ષ આવી ગયું છે. હવે આપણે પાકલ પપૈયું તોડીએ. આપણી પાસે 2 પપૈયા થઈ ગયા. જુઓ, આ પપૈયાના વૃક્ષમાં પણ પપૈયા આવી ગયા છે. અહીંયા મોટા પપૈયા આવ્યા છે. તો ચાલો મિત્રો, હવે આપણે આગળ ચાલીએ. મિત્રો, આપણને આગળ અહીંયા કેળાનો છોડ જોવા મળી જાય છે અને કેળાની આખી લૂમ આવી ગઈ છે અને કેળા શુદ્ધ અને ઓર્ગેનિક રીતે પકવાય છે અહીંયા. મિત્રો, આ કેળાની બીજી લૂમે પણ આપણને જોવા મળે છે. જુઓ, આ કેળા ઓર્ગેનિક રીતે પકવાય છે એટલે સ્વાદે બહુ મીઠા હોય છે. મિત્રો, ઘરે લઈ જવા માટે અમે પપૈયા તોડી રહ્યા છીએ. જુઓ તમે, આ મિત્રો, આ પાકલ પપૈયું નજરે ચડતા અમે તોડી રહ્યા છીએ અહીંયા. ચાલો મિત્રો, હવે આ પપૈયું તોડાઈ ગયું છે. આપણે આગળ જઈએ. આગળ આપણને જમરૂખડી જોવા મળી જાય છે. મિત્રો, જમરૂખડી ઉપર જમરૂખ આવી ગયા છે પણ કાચા છે. હજી ટૂંક સમયમાં પાકી જશે. પણ મામાના ઘરના જમરૂખ એટલે લાલ જવાબ હોય છે. ચાલો આપણે આગળ જઈએ. મિત્રો, આગળ આપણને અહીંયા પીળા રીંગણા જોવા મળી જશે. તો તમને મજા આવે છે વાડીએ? અને જુઓ મિત્રો, આ સુગરીનો માળો છે. જુઓ મિત્રો, વાવાઝોડું આવ્યું હતું એટલે સુગરીનો માળો નીચે પડી ગયો છે. જુઓ તમે, આ જોયું તમે આવું કોઈ દે કઈ? જુઓ મિત્રો, આ હજી એક પપૈયાનું વૃક્ષ આવી ગયું છે. મિત્રો, અહીંયા નાળિયેરીનું વૃક્ષ જોવા મળી જશે. જુઓ મિત્રો, તમારે પણ એકવાર વાડીએ આવવું જોઈએ જો હોય તો, કારણ કે સવાર સવારમાં આવવાની મજા જ કંઈક અલગ હોય છે. કુદરતી હવા મળે છે આપણને જોવામાં. મિત્રો, મારા મામા આંકડી લઈને આવી ગયા છે, તમે જોઈ શકો છો. જુઓ, અને મિત્રો, મોટી આકડ પડતા હવે અમે નાની આકડ ગોતીએ છીએ. ચાલો જોઈએ મળે છે કે નહીં. દેખાતી તો નથી આપણને અહીંયા. મિત્ર, આકડ ન મળતા અમારા મામા આકડ ગોતવા ગયા છે. નાની એવી હોય એવી. મિત્રો, અહીંયા નાની આકડ મળી ગઈ છે અને આપણે પપૈયા પાડીએ. મિત્રો, મારા મામા અત્યારે પપૈયા પાડી રહ્યા છે. જુઓ તમે, અને જુઓ એક પપૈયું આવી ગયું છે હાથમાં. પાકલ પપૈયું છે. ચાલો હવે આપણે બીજું પપૈયું પણ તોડીએ. પપૈયું પણ આવી ગયું છે હાથમાં અને બીજું પણ પાકલ છે. તમે જુઓ, આ શુદ્ધ દેશ અને ઓર્ગેનિક પપૈયા છે.
શું કરેસ તું એ? શું કરીશ તું? ચાલો મિત્રો, હવે આપણે આગળ ચાલીએ. જુઓ મિત્રો, મામા મહિનો આવ્યો છે, તમે પણ પોગી જાઓ પોતપોતાના મામાના ઘરે. ચાલો મિત્રો, આપણે અંદર જઈએ. આની અને જો એક પપૈયું આપણને મળી ગયું છે. ચાલો મિત્રો, હજુ આ પાકલ પપૈયું છે, દેશી ઓર્ગેનિક છે. જુઓ મિત્રો, એ મારા મામા પપૈયાની થેલી ભરીને જાય છે. ચાલો મિત્રો, આપણે પણ મામાની સાથે જઈએ. ચાલો મિત્રો, મામાએ કીધું છે દાંતરડું લઈ આવીએ, એટલે આપણે દાંતરડું લેવા જઈએ છીએ. મિત્રો, મામાની વાડી આવવાની મજા જ કંઈક અલગ હોય છે. મિત્રો, દાંતરડા મળી ગયા છે આપણને અહીંયા. આ બે લઈ લઈએ છીએ આપણે. જુઓ તમે મિત્રો, આ પપૈયું કાપવાની તૈયારી થઈ રહી છે, તમે જુઓ. ફૂલ પાકલ છે અને દાંતડિયાથી અમે કાપીએ છીએ. જુઓ આ પપૈયું કેવું પાક કરશે. મિત્રો, અમે પપૈયું ખાઈ લીધું છે ને હવે અમે ઘર તરફ જઈએ છીએ. દાંતરડું મૂકી આવીએ આપણે. દાંતરડું મૂકી દઈશું આપણે. તો મિત્રો, આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.